કેમ થવાનું? એમાંથી મુક્ત કેમ થવાનું? છે બધું છે, રસાયણો છે, ક્રોધ માન લોભ માયા છે, ઇન્દ્રિયનો લોલુપતા છે, બધું છે. હવે એમાંથી મુક્ત કેમ થવાનું? આપડે હોળી સળગાવે છે તો ધીમે ધીમે શક્તિ હતી ક્યારે હરગી રે? સંપૂર્ણ મળી જાય ત્યારે. હોળી સળગાવે છે ધીમે ધીમે હરગે તો ક્યારે હરગી રે? બધા લાકડા સાથે ત્યારે બળી જાય. હા, પછી લોકો ધીમે ધીમે હરગે અને પછી ઉપર બીજું નાખી ઘી નાખીને એ બધું નાખીને હરગા કરે તો 2 દાડા હરગી રે, નહીં હરગી ના રે ને. એવા હોળી હરગે એમ હોળી તો હરગી રહી છે. હા, બરાબર છે. હા, આમાંથી આ સંસાર મુક્ત ત્યારે જ થાય. સંસાર માંથી છૂટવાનો વાર ક્યારે કોણ ફરે? જેને અમારી સહન ના થાય. એટલે મુક્તિ ખોળે, મુક્તિ કોઈ ખોળે આવા બચ્યા ખાવાના વાઈફ હોય તો છે ને મારે મુક્તિ કરું. એનો અર્થ એવું કે મુક્તિ પહેલા દુખાવું છે, એકદમ ખૂબ દુખાવું છે. મુક્તિ પહેલા માણસ ને ખૂબ દુખાવું જોઈએ એવું? હા, એ જબરદસ્ત બળતા ઉત્પન્ન થાય ત્યારે પછી એ પોતે અને દુઃખમાં દુઃખ લાગે. પૈસા હોય તો દુઃખ લાગે. નાના છોકરા દુઃખ બધા લાગે, મોટા થાય નાના બાળકો દુઃખ બધા લાગે, મોટા મોટા ને એ તો નાના તો અજ્ઞાન હોય. એવું એ ફોરેન બધા બાળકો છે. શું છે? મોક્ષ માટે લાયક થઈ ગયા. મોક્ષ સુખો ભોગવા માટે લાયક થઈ ગયા. આ સુખો બધા ભોગવી રહ્યા અનંત અવતારથી આ મારે ભોગવ્યું છે. છતાં કંટાળો ઘણો આવે પણ ક્યાં જાય? જાય ક્યાં? પછી આમાં આવો થતા કરે ફસેલા તો છીએ જ, એમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડો. તમે આવું ફસેલા છો? તમે આવું ફસેલા છો? નીકળવું જ પડશે ને. નીકળવું છે. કેમ પૈસા થયા હવે બહુ શું દુઃખ છે? શું કે છે? પૈસા તો આવે ને જાય, ચાલ્યા જ કરે તો છે જ. મુક્તિ જોઈએ. આ દુઃખ ના જોઈએ. જૈન ધર્મ વાંચો કશું વાંચ્યું છે? પુસ્તક વાંચ્યું કશું? દેરાસર જાવ દર્શન કરવા? હા, પણ ગોગરા જાવ છો ભગવાન નું દેરાસર દર્શન કરો છો? નહીં કરતા હોય. દેરાસર ભગવાન દર્શન કરો છો? કરતા છો? તમને ખાતી છે? રોજ કરું છું, પૂજા બી કરું છું. પૂજા બી કરું કે હું દરરોજ દર્શન કરું છું, પૂજા પણ કરું છું. પૂજા કરવા જતા છો? ના, પણ તમારે પૂજા કરવા નહીં જતા ને, એટલે એ દર્શન કરે ને. પૂજા કરતા હોય તો દર્શન કરે ને. પૂજા કરવા ના હોય એ તો બૂટ પહેરીને જાય ને, ચપ્પલ પહેરી જાય ને. તો એટલે પછી ભગવાન દર્શન કરતી વખતે ચંપલ કોઈ લઈ જશે લઈ જશે તેનું બધું મનમાં રહ્યા કરે. જૂના પહેરી જૂના ચપ્પલ પહેરીને જાય, તો જૂના પહેરીને જઈએ કે અત્યારે અમારે ચપ્પલ બહાર પડેલા છે ને તો ફિટ નથી ધરાવ્યો. ના, ખોટખોટ કરી ખરી. જૂના પહેરી કરે. હા, ભગવાન નું દર્શન કરીને જોડા દર્શન કરીએ સારું કેવાય, રીત કહેવાય. ભગવાન સંભાળ રાખશે. ના, એ જૂના પહેરીને આવતું હતું ને. હકીકત છે, તેના સમયે ચપ્પલ ઉપડી જાય છે, બૂટ ને ચપ્પલ તરત ઉપડી જાય. સારા ચપ્પલ પહેરી જાય. એટલે આ હકીકત છે કે દેરાસર માં જઈએ સારા બૂટ કે ચંપલ પહેરીએ તો ઉપડી જ જાય. ઉપડી જાય, ગેરંટી. તરત ઉપડી જાય એવી ગેરંટી જ કે છે. હા, પણ ઉપડી જાય તો એવું છે ને. આજે 100 રૂપિયાના ચપ્પલ સારું કહેવાનું. કોને પોસાય છે? અંદર દર્શન કરતી વખતે આપણે ચિંતા કરીએ તો ઉપડી જાય, અને ચિંતા ના કરીએ તો ઉપડી જાય. તો આપણે કરવું શું? બિલકુલ મગજ ખાલી રાખી નહીં જવાનું, મીઠી બોલી નહીં જવાનું. જરા બી મગજમાં કોઈ જાતના વિચાર નહીં રાખવાનું. ભગવાન સાથે
નિશ્ચિંત થઈને જ જવાનું કે છે, વિચાર નહીં કરવાનો. હા નિશ્ચિત થવાય નહીં તમારાથી, નિશ્ચિત થવાય નહીં. એના માટે એ રસ્તો શું આવે? કારણ કે ના ઉઘાડી ખોટ છે ને, કેમ થવાય? એટલે ચિંતા કર્યા વગર જાઓ નહીં તમે. શું થયું? એટલે આપણે શું કેવું જોઈએ બુટ ને કે તારે જવું હોય તો જજે. હા અમે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, તારે જવું હોય તો જજે અને રહેવું હોય તો રહેજે. શું કહ્યું? જો રહે તો ઠીક, આપણે કહેલું છે. હું તો પૂજા કરવા જાઉં છું, ઉઘાડે પગે જાઉં છું, ચપ્પલ બૂટ કાંઈ નહીં. હા તમારે પૂજા વાળું તો બધું આમ ડાબડી બાબડી લઈ બધું હા, એ કોઈ જાતની ફિકર નહીં જરાવી. આખી જિંદગી પૂજા કરી નહીં. જિંદગી તો નહીં, હમણાં સ્ટાર્ટ કરી. હમણાં જ શરૂઆત કરી છે. હમણાં શીખ્યો જિંદગી હવે શરૂ થઈ. હમણાં જ શરૂઆત કરી છે એટલે હવે શરૂઆત થઈ જિંદગી. આટલા વર્ષે એમને મૂક્યા. તમે વિચાર છો કે નથી કરતા? દેરાસર? મંદિરમાં જાય છે. મંદિરમાં. મંદિર કયા મંદિરમાં? વૈષ્ણવ મંદિરમાં. હા, ઘરમાં મંદિર બનાવ્યું. ઘરમાં મંદિર બનાવ્યું છે. હે? ઘરમાં મંદિર બનાવ્યું છે. હે? ઘરમાં મંદિર બનાવ્યું. ઓહો. નામ કે આપકા? સિદ્ધેશ્વર નારાયણ શિંદે. સિદ્ધેશ્વર. સિદ્ધેશ્વર? પેલા એક વખત આવી ગયેલા. તો આપ સિદ્ધેશ્વર હે? નામ સિદ્ધેશ્વર. નામ છે તો આપ ખુદ કોણ? ખબર નથી. तो काय के लिए पैसा कमाता है? फिर आप खुद खुशी से ख्याल ही नहीं है तो किसके लिए पैसा कमाता है? परिवार किसके लिए शादी करता है? व्यवहार करता है संसार का, लेकिन हम लेकिन आप खुद खुद कौन है? खुद नहीं है, खुद बिना कोई व्यापार नहीं होता ना. શું તમારું નામજી. નાનજી. નામજી? તો ખરેખર નામજી છે તમે? ખુદ ખુદ હે? ખુદ નામજી છો? હા, ખુદ નામજી તમારું નામ છે. એટલે મારા શરીરનું નામ નાનજી. હા પણ તમે ખુદ કોણ? હું પાછું હું પોતે આત્મા. આત્મા. હા આત્માનું ઓળખાણ થયું છે તમે? વખાણ થયું પણ વખાણ કરવાનો વિચાર કોઈ સદગુરુનો સંપર્ક થાય તો. ઓળખાણ થયું નથી પણ કોઈ સદગુરુનો સંપર્ક થાય તો કરવાનું વિચાર છે. એ ઓળખાણ થશે અહીંયા આવજો રવિવારને. જો હવાય તો આવજો, તમારા અંતરાય જગ્યા આપજો. નહીં તો અમે જબરદસ્તી કહીએ તમારા અંતરાય છૂટ્યા હોય, અંતરાય કર્મ તો અહીંયા આવજો એટલે તો આવે છે. તો તમને ત્યાં બધું જાણવાનું બધું મળી મારી લઈ જાય. આવે મને ધરમસિંહભાઈ લઈ આવે. ધરમસિંહભાઈ લઈ આયા. હે? ધરમસિંહભાઈ એમને લઈ આયા. હા બહુ સારું થયું થઈ ગયા. હું સિદ્ધેશ્વર છું એ રોંગ બિલીફ છે. શું છે? હે? નામ ઉપર મારી કોઈ બિલીફ નથી. એમ હે? નામ ઉપર મારી કોઈ બિલીફ નથી. નહીં. પણ કોઈ કે સિદ્ધેશ્વર નલાયક છે તમને અસર થાય છે? અહંકાર છે એટલે ખરાબ હા લાગે. એટલે તમે સિદ્ધેશ્વર રોંગ બિલીફ છે એટલે એ રોંગ બિલીફ છે. હું સિદ્ધેશ્વર છું એવું રોંગ બિલીફ છે એટલે તમને અસર થાય છે. એ રોંગ બિલીફ ઉડી જાય અને રાઈટ બિલીફ બેસી જાય તો કામ નથી કશું નહીં. આ રોંગ બિલીફ ને લઈને બધું છે. હું સિદ્ધેશ્વર છું એ પહેલી રોંગ બિલીફ. હું આ બાઈ નો ધણી થયું બીજી રોંગ બિલીફ. આ છોકરાનો ફાધર થયું ત્રીજી રોંગ બિલીફ. હમણાં બ્રધર થયું ચોથી રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફો બેઠી છે? આનો બ્રધર થવું, આનો મામો થવું, આનો કાકો થવું, બધી કેટલી રોંગ બિલીફો બેઠી છે? નથી આખી ચેન. હું 40-50 વર્ષનો છું તે રોંગ બિલીફ. હું ગોરો છું, કાળો છું, એ બધી રોંગ બિલીફો. રોંગ બિલીફો એનું નામ મિથ્યાત્વ કહેવાય. શું કહેવાય? રોંગ બિલીફો બેઠી એ રોંગ બિલીફ એનું નામ જ મિથ્યાત્વ. અને રાઈટ બિલીફ એનું નામ સમ્યક છે. સમ્યક તો થયું એટલે મોક્ષે જવાની તૈયારી. એ કેમ થાય? હા એનો શોર્ટકટ દેખાડો. ગાઈડ એનો શોર્ટકટ દેખાડો. ગાઈડમાં કેવું એવી રીતે કઈ ગાઈડમાં કેવું હોય છે એવું કઈક શોર્ટકટ દેખાડો. નહીં, શોર્ટકટ તો બહુ મોટો શોર્ટકટ બતાવવાનો છે.
સ્વામી કહેતા અમે તો શોર્ટકટ બતાવી એ પ્રાપ્ત થયેલા શ્યોર મોક્ષ મળે આ શોર્ટકટ ગેરંટીમાં કે એવું બતાવો કે એ પ્રાપ્ત થાય એટલે ગેરંટી થઈ જાય કે મોક્ષ થઈ જાય. ગેરંટી બધાને મોક્ષમાં જવાનો વિચાર છે, બધાને જવું છે, બધાને મોક્ષમાં જવાનો વિચાર છે. આ બધાના છે પણ બધાના અંતરાય તૂટવા જોઈએ. કેમ તૂટે? અંતરાય તૂટે એટલે પુણ્ય હોય તો તૂટે, એ તો ના તૂટે. કેવી રીતે? એ કેવી રીતે તૂટે એમ? આ તમારે પુણ્ય આ તમારે તૂટ્યા તે આવી છે કે હવે તમને આ મળવું એ ફરી અંતરાય તૂટશે તો બની જશે રવિવારે. નહીં તો રવિવાર તમને કશું કામ આવી પડશે કોઈ આભાર નહીં દે. રવિવારે એક દિવસ એમ કે ફરવાનો તે પછી અહીં રોજ હોતું નથી. અહીં પછી બધું ઠેકાણું નહીં, પછી 2 ને 4 ને 6 ને 4 કહેવાય. મારો ભાઈ થયું અને મામા થયું અને કાકો થયું, અમારી આનો ધણી થયું. આત્મા કોઈનો ધણી થાય ને એમ કોઈ કાકો ના હોય. જય સચિદાનંદ. હિસાબે આ બધું સમાન છે ને, શરીર છે આ બધું સમાન છે ને. ધણી થાવું દીકરો થાવું છું હિસાબે. એટલે એ રિલેટિવ બાય રિલેટિવ પોઈન્ટ ઇઝ કરેક્ટ. બરાબર. By relative viewpoint it is correct, not by real viewpoint. real point is તો relative viewpoint ને તમે real viewpoint માનો છો હું છું આ એ આરોપ કરો છો. શું છે? એ wrong belief. એ wrong belief. જે શું નામ તમારું? નાનજી. નાનજી. હું નાનજી છું. એ નાનજી તમારું નાનજી કરેક્ટ બાય રિલેટિવ viewpoint, not by real viewpoint. Not real. તો તમે તો રિયલ વ્યૂ પોઈન્ટ માનો છો ને. હું જ નાનજી છું. નાનજી ગાળ પડે તમને અસર થાય ને? ગજરું બાબત તમને અસર થાય? હા, એ અસર ના થઈ. આ રોંગ બિલીફ જાય તો અસર ના થાય. પણ અહીં જઈ વૈષ્ણવ બધા જ હોય અહીં આગળ. કારણ કે આ વિતરાગ માર્ગ છે. કેવો છે? હા, બસ આ વિતરાગ માર્ગ છે ને એ બધા અહીં આગળ મુસ્લિમો હોય, મુસ્લિમો જ આવું થાય છે. શું સિદ્ધેશ્વર કશું પૂછતા નથી? આ રાઈટ બિલીફ છે ને એને શાસ્ત્રમાં સમ્યક દર્શન કહ્યું છે. શું કહ્યું છે? આ મિથ્યા દર્શન છે. હું સિદ્ધેશ્વર, હું સિદ્ધેશ્વર, મોટા સિદ્ધેશ્વર. કેટલી બધી રોંગ બિલીફ. આ રોંગ બિલીફ છે. મિથ્યા તો રોકે પણ મિથ્યા તો શું હોય છે એનું એ સમજણ જ ના પડે ને. જૈન લોકો તો બીજા બધા ધર્મો ને મિથ્યાત્વ માને છે. હા, એ ધર્મ જ મિથ્યાથી છે ને. આ બધા મહારાજે મિથ્યાથી એટલે પોતે મિથ્યાથી બીજા મિથ્યાથી છે ને. સામેવાસી છે ડેરાવાસી મિથ્યાથી કે ડેરાવાસી સામેવાસી કે છે. દિગંબરો અમને કે મિથ્યાથી. આ તો મિથ્યાથી જ છે. મિથ્યાત્વ હોય તો આગળ ત્યાં આગળ ગત ના હોય. શું છે? મિથ્યાત્વ હોય તો થોડી ગત હોય. અને ગતની બહાર નીકળેલો હોય, સંકિત થયું હોય ગતની બહાર. આ બધા ગત છે. ગત મિથ્યાથી જ ભરાય. પણ શુભ નો પોષક છે. શુભાશુભ એટલે અશુભ છોડાવડાય, સ્થાન કરાવે. એટલે ધર્મ છે, ધર્મ છે. અશુભ છોડાવડાવે, શુભ ને પકડાવડાવે. પણ મોક્ષે જવાની ચિંતા રહી થવાનું વિતરાગ નો માર્ગ પૂરેપૂરો નથી. શું છે? બરોબર ને? એ તો જયારે આત્મજ્ઞાન થાય, સંકેત થાય તો મોક્ષ થાય. બરાબર. સંકેત થાય નહીં. જો ઘટમાં છે તો સંકેત થાય નહીં. આ કાળમાં આત્મજ્ઞાન તરત જ સહજમાં થઈ જાય. થઈ જાય. આ બધાને થઈ. આ બધા આવા 6,000 માણસ છે. 6,000 માણસ થયા છે. તમારે એક બધું નહીં સવાર થઈ ગયું છે. આ ભગવાન ના જઈ છે. ભગવાન શાંતિ નથી એવું કઈ અત્યારે. આ રતિભાઈ છે પાકા જૈન છે.
કેવાથી કેમ છે મને આત્મજ્ઞાન છે એમ કેવાથી આપણે કેમ ખબર પડે આપ શું મને આત્મજ્ઞાન હું તો મને બી આત્મજ્ઞાન મને આત્મજ્ઞાન છે કહેવાથી શું હું કહું એમ ના પણ એ કહેવો છે ના ચાલે. એ તો એવું છે ને તમે કહો બેંકમાં મારી પાસે 5 લાખ રૂપિયા છે તો ચેક લોકો તમારે પાછો આવશે ને આવી ચેક લખે તો 5 લાખ રૂપિયા આવશે. તમારો પાછો આવશે ચેક. તો નરસિંહ મહેતા જેવા વિલા આ જમાનામાં તો બહુ શક્ય નથી એમ કે ઊંઘી સ્વીકારાય કોઈ બી ચીજમાં. પણ એની એમને ખાતરી કેમ થાય એમ એ કે છે કે એમને થયું છે એવું મને ખાતરી કેવી રીતે થાય બધાને એમ રફીભાઈ તમે વાતચીત કરો શું બાકી હોય એક કલાકમાં મોક્ષ થાય છે. કલાકમાં વિજ્ઞાન આ વિજ્ઞાન જાણતો હોય તો આવાની સોનું કેટલું છે તાંબુ કેટલું જુદું પાડ્યા ના પાડ્યા ના જાણતો હોય તો વિજ્ઞાન છે આ તો અજાયબ વિજ્ઞાન છે. 10 લાખ એવું સમજી ગયો બરાબર સમજો છો બરાબર. આવું બન્યું નથી હકીકતમાં આ નવું બન્યું નથી. આ અપૂર્વ વસ્તુ છે પૂર્વે બન્યું નથી એવી વસ્તુ છે અજાયબી છે. કેટલા વર્ષથી મોક્ષમાં રહે તૂટો છે કેટલા વર્ષ કોઈને 11 વર્ષ થાય. આ એક અવતારી છે વિજ્ઞાન. કેવું છે મુખ્ય એટલે એમને પેલું આ કેમ મહારાજ સાહેબ બધા એવું કે છે કે આવું તો બની જ ના શકે આ કાળમાં એટલે આ કેવી રીતે સમજવું ખાતરી કેવી રીતે થાય એ એમને પઝલ છે. જ્ઞાન બધા એ જ આપે છે તમે જે કહો છો એ તમારી બધી વાત બરાબર બને નહીં એવી વસ્તુ જ્ઞાન છે કે નહીં હવે એનો બને નહીં એવી વસ્તુ બની છે તમે જયારે એક્સપિરિયન્સ તો ત્યારે જ વર્લ્ડમાં તો મૂકી શકાય જ નથી. બરાબર છે હવે તો ભાઈ તમને જયારે દાદા આપને ત્યારે જ તમને બધા સમજાય ત્યાં સુધી બુદ્ધિ ગમે એટલી કામ કરે વાપરી તો 11મું આશ્ચર્ય ક્યારેય બન્યું ના હોય એવી આશ્ચર્ય કહેવાય. હું નિરંતર મોક્ષમાં રૂપી છું. આ કર્મ જ નહીં બની શકતા બધા કર્મ જ બની શકતા. તમારી વાતો કરશે કર્મ જ પણ થશે. તમે કર્મ બંધાય છે અને તમે અત્યારે કર્મ બની રહ્યા નિરંતર સંયમમાં. કપડા ભલે ગ્રહસ્થ નો છે સંસાર વ્યવહાર ચલાવે છે સ્ત્રી હાથે છોકરા હાથે નિરંતર સંયમમાં છે. પરિચય નથી વધારે હું બોલી શકું કહી ન શકું વધારે એમને કે છે તો પછી છોકરા બોકરા થાય નહીં ને કે સંયમ હોય તો પછી છોકરા થાય નહીં ને એમ. સંયમ હોય તો પછી છોકરા ના થાય ને એમ કે તમે લોક ભાષાની વાત કરો. તમે લોક ભાષાની વાત કરો છો જ્ઞાની ભાષાની વાત કરો. તમે લોક ભાષા ભ્રાંતિ ની વાતો કરો છો ને પછી તમને ભ્રાંતિ છે ને એટલે બધું દૂર દેખાય બધું. અને આ વાત ને જે ઊંધી કહેનાર હોય એ બધા ભ્રાંતિ વાળા છે. શું છે ભગવાન વિતરાગ ને ત્યાં કોઈ જાતની ખોટ નથી. વિતરાગ ને ત્યાં કોઈ જાતની ખોટ નથી. વૈષ્ણવ છે વૈષ્ણવ તો એ વૈષ્ણવ કોઈ કે હું મોક્ષમાં કોઈ એમની પર કચાઈ કરે ને તો એમને અસર ના કરે. ક્ષમતા ભાવ નિરંતર ક્ષમતા ભાવ. છોકરા 12 વર્ષ થાય તેનો વાંધો નથી. છોકરા થાય છે એને લેવા દેવા નથી. ગાંધી ભાઈ તમને રોકડું આપવાનું કઈ તોય શંકા થાય એ તમારી કઈ ક્વોલિટી કઈ કહેવાય. રોકડું આપવાનું કહે છે તોય શંકા હવે આપણે તારે જોઈ લો ને ત્યારે પછી જોઈ લઈશું.
એ તમારે શંકા થાય આમ થાય. રોકડું ના આપવાનું કહેતા, રોકડું નાપવાનું ના કહેતા તો મનમાં શંકા થાય કે આ ફસાવતા હશે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. જો કેશ બેંકમાં તમે આવું છે ચેક આમ કરવાનો ના પાડો, રૂપિયા ભરો નહીં, ચેક લો નહીં, કઈ જશે રૂપિયા? કેટલી બધી અનસમજ. રોકડામાં શંકા ના હોવી જોઈએ, શંકા ના હોવી જોઈએ, બરાબર છે. ના પણ ઉધાર હોય તો શંકા હોય તો રોકડામાં શંકા ના. એટલે હું તમને કઉ છું રવિવારે તમે આયા તો આયા ના, એ રવિવારે તમને કોઈ આવવા નહીં દે. મહી બેઠેલા છે ને તે આવવા નહીં દે તમને. એટલે હું તમને કહે છે કે રવિવારે તમારે એમ કહો મારે આવવું છે તોય મહી બેઠા છે નહીં આવવા દે. એમને આવવા દે, તમને આવવા દે ના આવવા દે. કેમ કહી શકો? કહી ન શકો એમાં રોકડું આપવાનું કે કેટલી ઉપાધિઓ થાય. એટલે અમે કહીએ કે રવિવારે તમે આયા તો આયા નહીં, એ કઈ આવવું હેરું નથી. એ અંતરાય કર્મ છે ભાઈ વાળા નહીં કે અરે એવું બધું છે. પેલા મૂર્ખ માણસ કોઈ ને કોઈ કેનાર મળી આવશે. શું કહ્યું? પણ આ લાભ લેવા દે નહીં. અંતરાય કર્મ. અંતરાય એટલે આપણને ભાણું આવ્યું છે મન પર અડવા ના દે. આ જગ્યા એક વાર તમને ભેગી થાય ને થઈ તો તમને આ લેવા નહીં દે. બધાને માટે કોમન છે, એક એક માટે. આ તો બધાને માટે કોમન જ છે ને. અંતરાય ગમે તેને આવી પડે. કોમન બીજા ના બીજા બરાબર છે, ગમે ત્યારે ગમે તેને આવી પડે. એ અંતરાય તો ગમે તેને ગમે ત્યારે આવી પડી છે. ના પછી તો આવે ને. પછી અમને આ બધા જૈનો પછી આવે ને. પછી તો પોતે સુખ ચાકી ગયો ને. અમે આપીએ તો પૂર્વના કર્મો હોય ને, પૂર્વના કર્મો બધા હોય, કશું લડે નહીં. પૂર્વનો કર્મ એમને આવી બધા ચાલે. બધા કર્મ એની મેરે આશરો નિર્ગ્રહ થયા જ કરે એની મેરે. અને એમને સંવરમાં રહેવાનું બધા. આ નિરંતર સંવરમાં રહેવાનું. કર્મ બંધાય તારે એક અવતાર થયો ને. હવે એ રવિવાર આવશે એ ખાતરી થઈ ગયેલી. એમ શું કારણ કે મને સાંભળવા માટે તો ઔરંગાબાદ આવ્યા હતા. તમે આટલી મોટી ટિકિટ ખેંચું તો મુંબઈ આવ્યો છે ને ટિકિટ ખેંચું શું કારણ પ્લેનમાં ખર્ચીને આવ્યા હતા. વાણિયાનો છોકરો પ્લેનમાં ખર્ચી તો આગળ સુધી આવે ખરો? મારી પાસે એમને ગાડીમાં નહીં આવતા લોકો 5 રૂપિયા ખર્ચી નથી આવતા. એમને સમજણ પડી ગઈ છે. હવે એમને સાથે રવિવારે આવવાના અને તમને હજુ મહી કોઈ અંદરથી શંકા ઉભી થશે. નહીં તો કોઈ કેનારો મળી આવશે. અરે ભાઈ નોંધી ભાઈ એવું કરશે. હજુ મને શંકા છે આત્મજ્ઞાન. અત્યારે આ વસ્તુ બની શકે કે નહીં એ મને શંકા છે. ધર્મ આપીએ. મુક્તિ ના જોઈએ ધર્મ આપીએ. જે બની શકે એ આપીએ. તમારે જો મુક્તિ ના જોઈએ ધર્મ આપીએ. એટલે ધર્મ ધ્યાન તો એવું આપીએ તમને. અત્યારે તમને ધર્મ ધ્યાન નહીં રહેતું નથી. સાધુ આચાર્ય ને ધર્મ ધ્યાન રહેતું નથી. ધર્મ ધ્યાન કોનું નામ કેવાય કે નાનજી મને ગાળ ભળે એ કરે રૌદ્ર પરિણામ ઉભો ના થાય ને ક્ષમતા રહે. એનું નામ ધર્મ ધ્યાન. હા તો સાધુ આચાર્ય ને હિરત પણ ધર્મ ધ્યાન જોઈએ તો મુક્તિ ના જોઈએ તો ધર્મ ધ્યાન આપીએ. તમારે મુક્તિમાં જો શંકા આવતી હોય તો હર કઈ પાડી નાખે શું કરીએ આપણે? આપડે ધર્મ ધ્યાન આપડે સ્ટેજમાં રહી અહીં તો બધા રસ્તા છે. જયારે આ શંકા આવે કે ભાઈ ના મને આમાં પ્લેનમાં બીક લાગે છે
કારણ કે આ છે તે લિફ્ટ માર્ગી છે. કેવો છે? લિફ્ટ માર્ગી. લિફ્ટમાં બેસીને આ મોક્ષ જવાનો માર્ગ છે. અને પેલો સ્ટેરકેસ માર્ગી છે. તો તમારે સ્ટેરકેસ ઉપર રસ્તો હોય તો તે આપીએ ધીમે ધીમે. લિફ્ટ વખત તૂટી પડે એના કરતા આ તો વધારે ગૂંચવાડો ઉભો થઈ ગયો કે છે. ના પણ આમાં શંકા પર છે. આટલું બધું એમને કહ્યું પણ તો શંકા તમારી દહીનો કે છે તો શંકા નહીં કીધી. ત્યાર પછી એમની શંકા શું જ કાઢવી? હવે મેં પ્રશ્નો કરવાના બંધ કરી દીધા છે. ના પણ એવા પ્રશ્નો હોય ને. આ બધા પ્રશ્નો ઓવરવાઇઝ છે જે નરકગતિમાં જવાનું છે તેના પ્રશ્નો ઉભા થાય. બરોબર? રોકડું આપવાનું કેમ વાંચે ને? રોકડું એટલે રોકડું આપ્યા પછી જોજે ને ના લખ્યામાં ચર્ચા કરે રોકડું આપવાનું બીજું કેશ કરશું ત્યારે એ વાત તમને બધું આપી દઈએ. એમ કે છે એમનો પ્રશ્ન છે કે અહીંયા જેટલા આવે છે બધાનું પરમ ભાગ્ય હોય કે આ જ્ઞાન મળે? એમ બહુ પરમ ભાગ્ય. આ તો વર્લ્ડમાં કોઈ આવું ભાગ્ય ના થાય કે એક અવતારી થાય. લાખો અવતારે જે ના પામે એ કલાકમાં. એમનું કેવું એવું છે કે જેટલા આવે બધાને મળી શકે. એમ બધાને મળી શકે. એની મેન મુસલમાન ને મળે છે. બાકી એવું કરે ધર્મ ધ્યાન રહેતું નથી. એવું નિર્બળતા આર્ત રૌદ્ર ધ્યાન ના ભરેલા છો. આખો દાડો રાત જેને રૌદ્ર ધ્યાન થાય છે તેની આ બધી મુશ્કેલી છે. એ બે નું ફળ શું થાય કે નરગતિ નો રિઝર્વેશન બધા થઈ ગયેલો છે. શું છે? નરગતિ માં રિઝર્વેશન થઈ ગયો છે. એટલે આ બધું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉભા થયા છે. નહીં તો આટલા બધા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હોય ને અપણ છે આટલા બધા. અત્યારે કારખાના બધા ચાલે છે ને. રૌદ્ર ધ્યાન નો કારખાના ઘેર ઘેર કારખાના ચાલુ જ છે. એટલે ધર્મ ધ્યાન નું કારખાનું આપડે કાઢવું હોય કાઢી આવીશું તમને. આ રવા દે આપડે રવિવારે લાવવાનું એમને એમને દર્શન કરવા જો તમને ધર્મ ધ્યાન રસ્તો કરી આપડે એનું કઈ આવી ટિકિટો છે નહીં મારી પાસે વધારે. આ તો આ બધા કે ગાલો છે નહીં તો આ ટિકિટો વધારે નીચેનું બીજું છે. આગળ તમને થોડું શક્તિ વધે એવું છે આપણી પાસે. જે પડી ગયું આવી જે દવા કહો તે તમને આપીએ. પહેલું પગથિયું ના ધર્મ ધ્યાન થી નીચે એટલે આ તમને જરા ઓછો થાય એવું કરીએ. મનને શાંત થવું હોય. મન શાંત થઈ જાય. થોડી શાંતિ રહે. શંકા બધી નીકળી જાય. જરાક બ્રેક ઓછો થાય ઘરમાં. એવું મને તો એ છે એ દવા છે. એટલે આપણે જે દવા જોઈતી હોય તે દવા કયો કઈ દવા જોઈએ કહો. પહેલી પ્રાથમિક એકદમ લો ડોઝ જોઈએ છે. હા લો અહીંયા આવતા રહેજો. અમે તમને થોડા દાડામાં આપીશું. અહીંયા આવીને દર્શન કરી દઈશું. અને તરત મોક્ષ માટે 1 કલાક જ જોઈએ. અને બીજી નાની ચીજ જોઈતી હોય તેના માટે તો તમારે મહિને 2 મહિને આવવું પડે. શ્રીમદ રાજચંદ્ર પુસ્તક વાંચી બોલ્યું? ત્યાં મંદિર ઘાટકો પર શ્રીમદ રાજચંદ્ર ના મંદિર પુસ્તકમાં લખ્યું છે કે મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. એવું લખ્યું છે. મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. મોક્ષદાતા પુરુષ મળ્યા નહીં. મોક્ષદાતા પુરુષ મેં પુસ્તકમાં લખ્યું મોક્ષદાતા પુરુષ મળ્યા તો 1 કલાકમાં થાય. તમે વાંચ્યું છે? સદગુરુ નો પ્રાપ્ત થઈ જાય તો થઈ જાય. ના નામ વાંચ્યું તો મંગાવી આવી પુસ્તક. મારા ઘરમાં છે કપાલદેવ નો વાત પર વિશ્વાસ ના આવે. વિશ્વાસ છે બરાબર. કપાલદેવ કલાકમાં થાય કે જો મોક્ષદાતા પુરુષ મળ્યા ને તો કલાકમાં થઈ જાય એવું કપાલદેવ. એની પર વિશ્વાસ આવે છે પૂરો. કારણ કે અહીં હાજર નથી ને. હાજર ના હોય તેની પર આપડા લોકો વિશ્વાસ
જે હાજર ના હોય ને તેને કોઈ વિચાર કરવો હાજર હા સરસ માર્ગ છે, સંતારો માર્ગ છે. તમે અહીં કોઈને વળો ને તો તમને કોઈ વળે નહીં. તમે મને વળો તો આ કોઈ તમને વળે નહીં. અને બીજી ગાય જો વળી જોજે હાથ પકડીને બહાર કાઢે. મને વળો નહીં તો આ બધા આ ક્ષમતાનો માર્ગ મોક્ષ માર્ગ છે. આ કઈ ભેટી વિતરાગ માર્ગ છે. 24 તીર્થંકરો હાજર છે. શું છે? જ્યાં શ્રીમંદર સ્વામી હાજર છે ત્યાં તેની કમી ના હોય. જય સચ્ચિદાનંદ નમો વિતરાગ. આ કલાક બોલજો પણ ના બોલવાનું ના કહી દો મને તો હું વિધિ ના કરું. કલાક મધે બોલજો દાદા ભગવાન ગમે તે ટાઈમે એની ટાઈમે. અને 1 કલાક તો માળા આપી ને 2 કલાક નહીં. ઉભા કામ કરતા આવડતા નથી ઉભા કામ કરતા આવડતા નથી આપણે ટૂંકું કામ કરીને કરજો. આપણે તમને શર્મ આવશે મારે નહીં આવે શરમ. તમને શરમ નહીં આવે. શરમ નહીં આવે. શરમ નહીં આવે. તમે પહેરી બોલો. હમણાં કાઢી દેજો. હમણાં ગેર સર્ટિફિકેટ કાઢી દેજો. તમે કર્યું ને ગેર સર્ટિફિકેટ આપણે ગજામાં કાઢી દેજો. પણ તે વખતે બોલો ને તે વખત કલાક 12 દિન બોલજો. શુદ્ધિ કરીને નાહી ધોઈને એવી રીતે પૂજાના ગમે પહેરીને કે નહીં ધોઈને શુદ્ધિ કરીને પછી બોલો. નાવા ધોવાનું ના હોય. વિતરાગ ધર્મ નાવા ધોવાનો આત્મા નહેલો જ છે. ના જરૂર નહીં. એ તમારે ડેરાસર જરૂર. આ વ્યવહાર ધર્મ જરૂર. નાવા ધોવાનું જરૂર નહીં. અત્યારે તમે રાત્રે બધા બોલજો. સવારમાં જયારે અનુકૂળ આવે ત્યારે બોલજો. નહીં બોલો નહીં બોલજો. આમાં આ તો વિતરાગ માર્ગ છે. શું છે? વિતરાગમાં આવશે. બીજે બધે દેહ ધર્મો હતા. નાવું ધોવું તો દેહ ધર્મ છે. શું છે? આત્માનો ધર્મ. દેહ ધર્મ લોક પડેલા ના છૂટકો નહીં. સંસારીને નાવું ધોવું જ જોઈએ. કારણ કે નાવે નાય જોઈએ નહીં. કારણ કે વિષયનો ભોગતા છે. કેવા છે? એક સંસારી એકલાના જ અધિકાર છે નાયા ધોયા વગર એવું હોય કરી છે. બ્રહ્મચાર્ય પાડતા હોય છે. બીજા બધાને નાવું ધોવું જોઈએ. શું કહ્યું?